હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બહુ ટાઈમ પછી આજે વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે વચ્ચે કામ ને એવું બહુ બધું પ્રેશર હતું, એટલે એના લીધે વિડીયોઝ આવતા બંધ થઈ ગયેલા. હવેથી એવો ટ્રાય કરીશું કે રેગ્યુલર વિડીયો આવે. અને આજે જન્માષ્ટમી છે, તો સૌથી પહેલાં બધાને મારા તરફથી હેપ્પી જન્માષ્ટમી, અને બધાનો દિવસ આજે સારો રહે અને મસ્ત મજાનો રહે. અને હા, પ્રસાદનો ફરાળ લોકો અપ્પાસમાં ખાવા માટે જ કરતા હોય છે, સો અપ્પાસમાં બરાબર બેટિંગ કરજો ફરાળની. તો કંઈ નહીં, નવા વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે અમારી ઝીલ કંઈક ફરાળનું પ્રિપેરેશન કરી રહી છે, બહુ દિવસ પછી બ્લોગમાં આવી રહી છે. સો શું બનાવી રહી છે ઝીલા? સાબુદાણાની ફરાળ ટિક્કી. હા, તું બનાવી રહી છે? તું એ બનાવી? ના, મમ્મીએ બનાવી. અચ્છા, તું મદદ કરે. આ અમારા પાર્થિવ ભાઈ છે, એ અત્યારે શું કરી રહ્યા છો પાર્થિવ ભાઈ તમે? શું જોવો છો? સિંઘમ. અત્યારે તો એડવર્ટાઇઝ આવી ગઈ છે, બટ આ સિંઘમ જોઈ રહ્યા છે પાર્થિવ ભાઈ અમારા. શું કહો છો? શું કહો તમે બે જણ? વરસાદ જ એટલો છે તો હવે બહાર જવાનો આપણે સ્કોપ નથી. બાય ધ વે, વાત સાચી છે. જો મેં તમને બતાવું બધાને, અત્યારે ગઈકાલ રાતથી તો જે વરસાદ જામ્યો છે, આખી રાત વરસાદ પડ્યો છે, સવારે બી વરસાદ પડી જ રહ્યો છે. એમ તો જો કે એવું કહે છે કે રેડ એલર્ટ છે, એટલે એવું કહી રહ્યા છે કે વરસાદનું રેડ એલર્ટ છે વડોદરા પર, તો વરસાદ તો રહેશે જ. આમ હવે એવું થાય છે કે થોડો વરસાદ બંધ થાય તો સારું, કારણ કે લોકોને બહુ નુકસાન થતું હોય છે, ખેતીને લોકોના ઘરમાં પાણી આવી જતું હોય છે. તો હવે એવી જ પ્રાર્થના કરે કે થોડો વરસાદ શાંતિ રાખે તો લોકોને થોડી રાહત. અને અત્યારે મારે મમ્મી ફરાળ બનાવી રહ્યા છે અલગ અલગ રીતેનું. આમ 56 ભોગ ફરાળ બનાવી રહ્યા. અહીંયા વઘાર કરીને મૂક્યો છે, અહીંયા મોરિયો થયો છે ને, મોરિયો થઈ રહ્યો છે, અને મમ્મી સવારથી પ્રિપરેશનમાં લાગેલી છે. આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ. નંદ ઘેર આનંદ વર્યો જય કનૈયા લાલ કી. તો ગાઈઝ, મારા માસી મારા માટે સ્પેશિયલી લઈને આવ્યા ટિફિન. અત્યારે મેં એકચ્યુઅલીમાં ઉપવાસ નથી કર્યો. માસી, થેન્ક યુ. બધાને હેલો કહી રહ્યા છે. જો હેપી જન્માષ્ટમી કહે છે. તો અત્યારે મમ્મી ઝીલના બનાવેલા બિસ્કિટ માસીને ચખાડી રહ્યા છે. જુવારના બિસ્કિટ બનાવ્યા છે, રસમલાઈ ફ્લેવરના. એક વખત ચાખી જુઓ માસીને, અમને ઓનેસ્ટ રિવ્યૂ આપો, તમારા કસ્ટમરને બી લેવાની ખબર પડે બિસ્કિટ. સારા છે ને? એકદમ મસ્ત લાગે. આ જુવારના છે એટલે ગ્લુટન ફ્રી છે. લઈ જા, તારા છોકરાઓને ચખાડજો. ઓર્ડર કરજો, ઓર્ડર કરજો. ચાલ જાઉં, બાય. બે બહેનો મળી અને વરસાદમાં પાછી છૂટી થઈ ગઈ. તો મિત્રો, કંઈક આ રીતે એકદમ મસ્ત અને મજાનો ફરાળી થાળ રેડી કર્યો છે, અને અત્યારે અમારા જે મંદિરના ભગવાન છે એમને ધરાવી દીધો છે. આજે આમની એટલે કે નાના નાના છોટા કાનજી એકદમ મસ્ત રેડી થયા છે. એમની આજે બર્થડે છે, તો હેપી બર્થડે ભગવાન, હેપી બર્થડે કૃષ્ણ ભગવાન. તો મિત્રો, અત્યારે કરન્ટલી બહુ જ બધો ટાઈમ થઈ ગયો છે, સાંજના 5:30ની આસપાસ થઈ રહ્યું છે, અને હજુ બી વરસાદ એકદમ અવિરતપણે ચાલી જ રહ્યો છે. એટલો ને એટલો સ્પીડમાં ફાસ્ટ ચાલી રહ્યો છે. તો હું તો બસ એટલું કહી શકું કે આપણે ભગવાનને પ્રે કરીએ કે વરસાદ બંધ થાય. અદરવાઇઝ આ તો એક લીલો દુકાળની સાઇન છે ને, બહુ ડિઝાસ્ટર કરી નાખશે. સો ફિંગર્સ ક્રોસ, અને ભગવાનને પ્રાર્થના કરો કે આ વરસાદ બંધ. તો મિત્રો, વરસાદે તો બહુ જ ભયાનક સ્વરૂપ લઈ લીધું છે. હું તમને એક વખત ખાલી નજારો બતાવું કે જેના લીધે અમે બચ્યા છે, કારણ કે આજુબાજુ સોસાયટીની પ્લોટ્સ બધા ખુલ્લા અવેલેબલ છે, તો એમાં બધું પાણી ગયું છે. અદરવાઇઝ અત્યારે તો પૂર જેવી સ્થિતિ છે. હું તમને બધા વ્યૂઝ બતાવું. જો આ તમે જોઈ શકો છો કે લિટરલી વચ્ચેનો તો રોડ જ ગાયબ થઈ ગયો છે. આ બાજુ જે જગ્યા છે, જો આ પેલા લોકો ચાલીને જઈ રહ્યા છે, ખૂબ જ પાણી ભરાઈ ગયા છે, બધે પાણી થઈ ગયું છે. આ ખાલી મારો ભાઈ એક જ છે જે મારા જોડે અત્યારે આવેલો, બાકી તો સોસાયટીમાં કેટલી ચહેલ પહેલ નથી.
પૂર જેવી સ્થિતિ હોય એટલે લોકો પોતપોતાનો સામાન લેવા નીકળેલા છે. બાકી અત્યારે કોઈ જ અહીંયા આખી સોસાયટીમાં કોઈ જ દેખાઈ નથી રહ્યું. ખાલી 1-2 જણ બધા જે આવી રીતે છત્રી લઈને બિચારા સામાન લેવા નીકળેલા છે. તો મિત્રો જો અહીંયા હું એક જગ્યાએ લઈને આવ્યો છું અમારા નજીકમાં. અહીંયા ચીખોદરા પોલીસ સ્ટેશન તરસાલી બાયપાસ. અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદના એકચ્યુઅલીમાં વિશ્વામિત્રીના ગરનાળાનું પાણી બહાર આવી ગયું છે. એટલે આખો રસ્તો આ રીતે પોલીસે બેરિકેડ મારીને બંધ કરી દીધો. આ રીતે પેલી બાજુ તો બહુ જ પાણી છે. અમારા એરિયા બાજુ જવાનો જે રસ્તો છે ત્યાં બી ખૂબ પાણી છે. હું પછી બહારથી ઘરે આવી ગયેલો તો અમારા ઘરે જો આ નાના ઉસ્તાદ આવ્યા છે અને અહીંયા રોનક જમાઈ દીધી છે. તો અત્યારે દાદા અને એમની દીકરી રમી રહ્યા છે. તો જો અમારી આ ઢીંગલીએ બાની ગોળી હાઈજેક કરી લીધી છે. ગાડી તેરા ભાઈ ચલાએગા. અને આ ગોળી લઈને આખા ઘરમાં ફરે છે. સ્પેશિયલી કે એને એના કાકીને મળવું છે એટલે અમે એના કાકીને મળવા આવ્યા. કાકી દરવાજો ખોલો, બૂમ પાડ. દરવાજા તોડ. જીલ હા તો અમારે જીલ કાકીને મળવા આવી ગયા મેડમ. હવે જીલ કાકી જીલ કાકી ક્લાસીસ કરવા બેઠા હતા, નીચે નતા આવતા તો છોકરીએ મને કીધું મને ઉપર લઈ જાઓ. અમારા છોટું ઘરે જઈ રહ્યા છે. એમનું ઘર તો જો કે 2 ગલી દૂર જ છે એટલે બહાને બાય બાય કરવા જઈ રહ્યા છે. બોલો. આ તો અમારી પ્રથા છે. બિલકુલ રિસ્ક નહીં લેને કા. ઘંટડી વગાડવા કે ઘરે ના જાવ. તો ફાઇનલી ઝીલે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે આજના પારણા માટેની. એકચ્યુઅલી અમે આજે થોડું શાંતિથી કરી રહ્યા છે એટલે કરન્ટલી અત્યારે રાતના 10:03 થયા છે પણ અમે મોડી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે. સારી રીતે અમારો ભગવાન છે અને ઝીલે મસ્ત પારણું કાઢ્યું છે ને હવે બધું સજાવશે. હું તમને બધું બતાવું. ઝીલ તું એક્સાઇટેડ છે આ બધું સજાવવા માટે? બહુ દિવસ પછી બેસે છે કાંજી પાસે. ઝીલે મસ્તન ભગવાનના આગમનની તૈયારી કરી દીધી છે. આ રીતે શુભ લાભ લખેલું 2 મૂક્યું છે. પછી નાના નાના પ્રાણીઓ મૂક્યા છે, ગાય, હાથી, મોર, બતક, પછી સસલા અને ઘણું બધું છે. અને મસ્ત રંગોળી બી આવી મૂકેલી છે, એ જોઈને બહુ જ સરસ લાગી રહી છે. આ એમનું આગમનના માટેનો એમનો ઝૂલો બી ઝીલે રેડી કરી દીધો છે. અને હા આ વસ્તુ મને બહુ જ ગમી. એમાં એક નાની મટકી અને રંગોળીમાં મૂકી છે તો બહુ જ મસ્ત લાગે છે. ફાઇનલી મારા પપ્પાએ બધી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે અને અત્યારે મસ્ત અને ભગવાન અમારા નાના નાના જે છે એમને પપ્પાએ આ રીતે નવડાવવા બેસાડી દીધા છે. એટલે પપ્પા એમનું સ્નાન કરાવશે અને સ્નાન કરાવીને બાદમાં આ જે બાજેટ પર અમે એમનું પારણું મૂક્યું છે એના પર ભગવાનને બિરાજમાન કરાવશે. કેટલું મજાનું મસ્ત પારણું તૈયાર કર્યું છે. એમની ગાદી, એમનું ઓશીકું, 2 તકિયા બધું મૂક્યું હમણાં જ. બહુ જ સુંદર લાગે છે. ફાઇનલી અમારા જે કાનાજી છે નાના નાના એ મસ્તન એમના જે પારણું છે એના પર બિરાજમાન થઈ ગયા છે મસ્તન કપડાં પહેરીને. ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તો ફાઇનલી અમારા કાનાજી બિરાજમાન થઈ ગયા છે. બહુ જ ક્યુટ લાગી રહ્યા છે. અને અમે આ રીતે એમને 5 પ્રસાદ ધરાવ્યા છે. પંચામૃત છે, ડ્રાયફ્રૂટ છે, પંજરી છે, પછી આ સફરજન છે ને માખણ છે.
મિત્રો કંઈક આ રીતે આજનો દિવસ વીત્યો હતો. બહુ જ મિક્સ ઇમોશનવાળો દિવસ હતો. એક બાજુ તહેવાર બી હતો કે ભગવાનનો જન્મદિવસ છે, તો આમ ખુશી બી થતી હોય, પણ બીજી બાજુ દુઃખ એ વાતનું હતું કે વરસાદ ખૂબ જ હતો અને એના લીધે બહુ નુકસાન થયું છે. અને આજે સવારે જ અમને ન્યૂઝ મળ્યા, એકચ્યુઅલી આ કરન્ટલી નેક્સ્ટ ડે છે સવાર, સો અમને ન્યૂઝ મળ્યા કે વડોદરામાં પૂર જેવી સ્થિતિ છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સો બસ આવી સિચ્યુએશનમાં હું એટલું જ કહી શકું કે તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બર્સને ફોન કરો, પૂછો કે કેવી રીતે છે, સેફ છે કે નહીં, અને તમે વગર કારણ કોઈ બી વ્યક્તિ બહાર જશો નહીં કે જેથી કરીને કોઈ સંકટ ઊભું થાય અને સામે ચાલીને તમે આફતને નોતરી લો. સો બેટર છે અત્યારે ઘરે જ રહો, ઘરમાં સેફ રહો અને બસ બીજું કંઈ નહીં, ભગવાનને પ્રે કરો કે આ સિચ્યુએશન જલ્દીથી જલ્દી ઠાળે પડે જેથી લોકો પોતપોતાના નોકરી કે પછી ધંધો હોય એના પર પાછા જઈ શકે. સો કંઈ નહીં, મળો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.